નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત પર મોટું સંકટ, અંબાલાલ પટેલની ચક્રવાત, માવઠું અને ઠંડીની લેટેસ્ટ આગાહી, ખેડૂતો માટે ખુશખબર, ખાતામાં જમા થશે 19મો હપ્તો, સાથે હવે યુપીઆઈ દ્વારા લાખો રૂપિયા મળશે ખેડૂતોને, સરકાર ખરીદશે ખેડૂતોના તમામ પાકને એમએસપીના ભાવથી, મહિલાઓને મળશે વગર વ્યાજે લોન, રાશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, પાન કાર્ડમાં નવું અપડેટ આવ્યું છે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો હાલ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે। ગુજરાત પર સૌથી મોટું સંકટ, વાવાઝોડું, માવઠું અને ઠંડી આ બધું એક સાથે જોવા મળશે। રાજ્યમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે, ત્યારે મિત્રો આવતીકાલથી ફરી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે, પરંતુ આ દરમિયાન ડિસેમ્બરમાં વધુ એક મોટું સંકટ આવી રહ્યું છે। આ સંકટ ચક્રવાતનું છે, એટલે કે વાવાઝોડાનું છે। ડિસેમ્બરમાં ફરી એકવાર વાવાઝોડું બનવાનું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર ઉથલ પાથલ થશે તેવી આગાહી હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ખાસ કરીને 10 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે, તાપમાનમાં 12 ડિગ્રીમાં ઘટાડો થશે। આ સાથે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે 14થી લઈને 18 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, ત્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવનારી તારીખ એટલે કે 28 ડિસેમ્બરથી જોવા મળશે અને ઠંડી પણ વધુ પડવાની સંભાવના છે। આ અંગે મિત્રો અંબાલાલ પટેલે ફેંગલ સિવાય ડિસેમ્બરમાં વધુ એક વાવાઝોડું બને તેવી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ, માવઠાનો માર ખેડૂત મિત્રોને સહન કરવો પડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ગુજરાતના ખેડૂતોના હિતમાં રહેલી સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ છે એ મિત્રો વધી શકે છે, એટલે કે 12,000 રૂપિયા થશે। આ વખતે આશા કેમ પૂરી થઈ શકે છે તેમના વિશે વાત કરીએ। દેશના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમ બમણી થવાની અપેક્ષા છે। નાણામંત્રીએ આ મુદ્દે ખેડૂત સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી છે। દેશના બજેટ 2025-26ની સંભવિત તારીખ 1 ફેબ્રુઆરી 2025 છે। જેમ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થાય છે, એ જ રીતે આગામી બજેટની તૈયારીઓ પણ અત્યારે શરૂ થઈ ગઈ છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ 2 બેઠકોની અધ્યક્ષતા કરી છે। હાલ તો મિત્રો ખેડૂત સંગઠનો અને કૃષિ સંગઠનોની મુખ્ય માંગણીઓ કઈ કઈ છે તેમના વિશે જાણકારી મેળવી લઈએ। ખેડૂત સંગઠનોની સૌથી મોટી માંગણીઓમાં સૌથી મોટી માંગ એ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે રકમ છે એ બમણી કરવામાં આવે, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ 6,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે, જે અગાઉ પણ કરવામાં આવી હતી। નાના ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ લાવવાની માંગ કરવામાં આવી છે અને આ અંતર્ગત નાના ખેડૂતોને શૂન્ય પ્રીમિયમ પર પાક વીમો મેળવવાની સુવિધા મળે તેવી પણ વ્યવસ્થા શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે। ખેડૂતોને આપવામાં આવતી ખેડૂત લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે અને તે 1% સુધી લાવવાની ભલામણ પણ કરવામાં આવી છે। મિત્રો, તમારું શું માનવું છે કે જે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે રકમ છે, એટલે કે મિત્રો ખેડૂતોને દર
4 મહિનાના અંતરે હાલ 2,000 રૂપિયા મળે છે. એ 2,000 રૂપિયાની બદલે મિત્રો 4,000 રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ કે ના મળવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર. જનધન ખાતું ખોલાવ્યું હોય તમે તો આ કામ આજે જ પતાવી લેજો. 10 કરોડ ખાતા ધારકો પર સરકારની બાજ નજર છે. ખાસ કરી મિત્રો નાણાકીય સેવાઓના સચિવ એમ નાગરાજુએ ખાસ કરીને બેંકોને આવા જનધન ખાતાઓ માટે નવી KYC પ્રક્રિયા કરવાનું જણાવ્યું છે. પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી. હવે આ ખાતાઓને 10 વર્ષ પછી એટલે કે ફરીથી KYC કરવું પડે એવી પણ અત્યારે માહિતી મળી રહી છે. એટલે કે મિત્રો 2024ના 31 ડિસેમ્બરની તારીખ પહેલાં જે જનધન ખાતા ધારકો છે એમને અત્યારે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી એ અત્યારે ફરજિયાત બની છે. તમે બેંકે જઈને પણ KYC કરી શકો છો અથવા તો ઓનલાઈન પણ તમે છે એ મિત્રો KYC અપડેટ કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને 9 વસ્તુ મફત મળશે. રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચાર આવ્યા છે. કારણ કે હવે લાભાર્થીઓને 9 વસ્તુઓ મફત મળશે, જેમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થયો છે. જોકે પુરવઠા વિભાગના અધિકારીઓને પણ યોજનાનો યોગ્ય અમલ કરવા સૂચના પણ આપવામાં આવી છે. તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. હજુ તો મિત્રો ડિસેમ્બર મહિનાનું અનાજ છે એ સસ્તા દરનું અનાજ અત્યારે વેચાણ છે એ મિત્રો અત્યારે શરૂ નથી થયું. એટલે કે જે રાશન કાર્ડ ધારકોને હજુ ડિસેમ્બર મહિનાનું અનાજ મળવાનું છે એ શરૂ નથી થયું. જ્યારે પણ આ ડિસેમ્બર મહિનાનું અનાજ છે જે ગરીબ લોકો છે, જરૂરિયાતમંદ લોકોને મળવાનું શરૂ થશે, ત્યારે એ ગરીબ લોકો છે, જરૂરિયાતમંદ લોકો છે, રાશન કાર્ડ ધારકો છે, એમને મિત્રો 9 વસ્તુ છે અત્યારે આપવામાં આવશે. એવી પણ હાલ ખાસ કરીને અત્યારે અહેવાલો માહિતી મળી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતો માટે સરકારની ફરી એકવાર સૌથી મોટી જાહેરાત. હવે UPI દ્વારા લાખો રૂપિયા મળશે, કંઈ પણ ગીરવે નહીં રાખવું પડે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશના કરોડો ખેડૂતો માટે એક ખુશ ખબર આપી છે. વધતી જતી મોંઘવારી અને કૃષિ ખર્ચના બોજ હેઠળ દબાયેલા ખેડૂતોને રાહત આપતા ભારતીય રિઝર્વ બેંક નાના ખેડૂતોને આપવામાં આવતી કોલેટરલ ફ્રી લોનની મર્યાદા તાત્કાલિક વધારવાની જાહેરાત કરી છે. મતલબ હવે ગામડાઓમાં પણ ખેડૂતોને સરળતાથી લોન મળશે. ખાસ વાત છે કે હવે આ લોન છે UPI દ્વારા તમે લઈ શકો છો, ખેડૂત મિત્રો લઈ શકે છે. તેમની મર્યાદા અત્યારે હાલ વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે. ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થશે. આ નિર્ણયથી ખેડૂતો માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થશે. હવે ખેડૂતોને તેમની જમીન કે અન્ય મિલકત ગીરવે રાખ્યા વિના જ લોન મળશે. તેઓ કોઈ પણ વધારાના દબાણ વિના સરળતાથી લોન લઈ શકે છે. તેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તે ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકશે. લોન ગામડાઓ સુધી પહોંચે એવી પણ હાલ અત્યારે જાહેરાત કરવામાં આવી છે. એટલે કે મિત્રો અત્યારે હાલ જે UPI દ્વારા ખેડૂતોને લોન મળશે અંતર્ગત RBIએ સ્મોલ ફાઇનાન્સ બેન્કો સાથે વાતચીત કરી અને એમના કારણે ખેડૂતોને હવે ગામડે બેઠા બેઠા પણ લોન છે મિત્રો મળી રહેશે. એટલે કે મિત્રો આ હેતુથી હવે RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેડૂતો પાસે જે પૈસાની જરૂર હોય, ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો ખરીદવા હોય, સારા બિયારણ અને ખાતરનો ઉપયોગ ખેડૂત મિત્રો કરી શકે અને પોતાના પાકનું ઉત્પાદન સારું લાવી શકે, જેમના કારણે ખેડૂતોની આવક વધી શકે. એ માટે અત્યારે RBIએ અત્યારે ખેડૂતલક્ષી સૌથી મોટો નિર્ણય લીધો છે. ખેડૂતોને હવે મિત્રો ખાસ કરીને જ્યારે પણ પૈસાની જરૂર રહેશે ત્યારે એ લોન લઈ શકે છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર બીજી પણ પહેલ શરૂ કરી છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, પાક વીમા યોજના છે, કૃષિ સિંચાઈ યોજના વગેરેનો સમાવેશ થયો છે. જોકે RBIના આ નિર્ણય ખેડૂતો માટે સૌથી મોટી ઉપલબ્ધ
છે, ખાસ કરીને તેનાથી ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ આવશે અને દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત બનશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ખેડૂતો માટે ખુશખબર બીજી પણ એક અત્યારે જાણકારી મળી રહી છે કે ખેડૂતોના હિતમાં બેંકે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ખેડૂતોને મળશે 0% વ્યાજ દરે લોન. જ્યારે મિત્રો વાત કરીએ જે સૌપ્રથમ રાજકોટ અને મોરબી જિલ્લાના જે સહકારી બેંકના ચેરમેન જયેશભાઈએ ખાસ કરીને મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને 0% વ્યાજ દરે લોન આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે સુરત જિલ્લા સહકારી બેંકે પણ સુરતના જે ખેડૂત મિત્રો છે એમને 0% વ્યાજ દરે લોન આપવાની જાહેરાત કરી છે. 1 એકર જમીન માટે 10,000 રૂપિયાની લોન ખેડૂતોને મળશે. જ્યારે 5 હેક્ટર જમીન ધરાવતા ખેડૂત મિત્રો હશે એમને 50,000 રૂપિયા સુધીની લોન મળશે. ખેડૂતોને 3 વર્ષ સુધી આ લોન આપવામાં આવશે. 3 હપ્તામાં ખેડૂતો લોનની ચૂકવણી કરી શકશે. રાજકોટ સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંકે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નિર્ણય થકી હવે સુરતના જે લાખો ખેડૂત મિત્રો છે એમને વગર વ્યાજે પણ લોન મળશે. કારણ કે મિત્રો જે ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો અને ખેડૂતોના પાકને નુકસાન થયું હતું, જમીનનું ધોવાણ થયું હતું, એમના કારણે ખેડૂતો પાસે હાલ મિત્રો જે રવિ સિઝનની જે વાવણી કરવા માટે પૈસા ન હતા, ખાતર ખરીદવા કે બિયારણ ખરીદવા માટે ખેડૂતો પાસે પૈસા ન હતા. ત્યારે મિત્રો સુરત જિલ્લા અને રાજકોટ જિલ્લાના જે ચેરમેન હોય એમના દ્વારા જે ઓફિશિયલી માહિતી આપવામાં આવી હતી કે ખેડૂતોને 5 હેક્ટર મહત્તમ સુધીની જે જમીન હોય ત્યાં સુધી મિત્રો 50,000 રૂપિયા સુધીની લોન વગેરે વ્યાજે જે આપવાની અત્યારે જાહેરાત છે. એ મિત્રો હાલ જે બેંકો છે, સહકારી બેંકો છે, એમણે સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર. કેન્દ્રીય કેબિનેટ પાન કાર્ડને લઈને અપગ્રેડ કરવા માટે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પાન કાર્ડ હવે QR કોડ સાથે જાહેર કરવામાં આવશે. હાલમાં પાન કાર્ડ ધારકોએ કંઈ પણ બદલવાની કે નવા પાન કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં. તમારું હાલનું પાન કાર્ડ આપોઆપ અપગ્રેડ થઈ જશે. નવા પાન કાર્ડમાં QR કોડ જેવા ફીચર હશે. સરકારનો હેતુ ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટને લાવવાનો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર તેમના વિશે એક મહત્વપૂર્ણ જાણકારી મેળવી લઈએ. તો કે પેન્શન ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. જો પેન્શન આવતું હોય તો જીવન પ્રમાણપત્ર માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. ઘર બેઠા થઈ જશે આ કામ. હવે પેન્શન ધારકોને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી બેંક અથવા તો અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શન ધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે. આ માટે માત્ર 70 રૂપિયા જ ફી નિર્ધારિત કરવામાં આવી છે. પેન્શન ધારકોને દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બરમાં ટ્રેઝરી બેંક અથવા તો સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો તમામ કૃષિ પેદાશોના ટેકાના ભાવે ખરીદી થશે તેવું શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે. ખેડૂતોને કૃષિ પેદાશોના ટેકાના ભાવે એટલે કે MSP સહિતની મુદ્દે દિલ્હી તરફ પદયાત્રા ચાલુ કરી હતી. ખેડૂત મિત્રોએ ત્યારે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર તમામ કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતોને MSP આપવા મુદ્દે પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતી વખતે તેમને આ ખાતરી આપી હતી. અને મિત્રો, હાલ જે ખેડૂતોને ફાયદાકીય જે ભાવ છે મળશે. કોંગ્રેસના સભ્ય જયરામ રમેશભાઈના સવાલના જવાબમાં શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે MSP વિશે મારો સ્પષ્ટ વિચાર છે. હવે 50%થી વધુ ભાવ રાખીને અમે ખાસ કરીને મિત્રો MSP નક્કી કરીશું અને ખેડૂતોને પેદાશ પણ ખરીદીશું. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે વગર વ્યાજે લોન. તેમના વિશે વાત કરીએ તો કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક નવી યોજના લઈ આવી છે, જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવશે. આ યોજના હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે. લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન યોજના સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન છે મિત્રો મહિલા લઈ શકે છે. મહિલાઓની ઉંમર 18થી લઈને 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અરજી કરનાર મહિલાઓની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ તે ફરજિયાત છે. આ ઉપરાંત મહિલા સહસાયી જૂથ સાથે જોડાયેલી હોવી જોઈએ. જ્યારે મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડે તેમના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, મૂળભૂત સરનામાનો પુરાવો, આવક પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસપોર્ટ,
સાઇઝના જે ફોટા હોય તે, બેંક ખાતાની માહિતી, મોબાઈલ નંબર, આ તમામ ડોક્યુમેન્ટની જરૂર રહેશે. તમે ઓનલાઈન છે એ અત્યારે હાલ રજિસ્ટર નોંધણી કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર. બેંક ખાતામાં કઈ તારીખે જમા થશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો, તેમના વિશે વાત કરીએ તો હાલ તો મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજનામાં ખેડૂતોને સરકાર તરફથી હપ્તા. મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો હવે સારી ક્વોલિટીની ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં ઓછી હોવાના કારણે ભાવ ટકેલા. જૂની સફેદ ડુંગળીના ઊંચા ભાવ છે એ મિત્રો 1332 રૂપિયા છે એ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં લસણમાં મળે છે 25 થી લઈને 50 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. એરડાની બજાર વધઘટ થઈ છે, તેમ છતાં ભાવ ઘટવાની આશા છે. હાલમાં ઊંચા ભાવ 1300 રૂપિયાની સપાટીએ છે. આજે કપાસની બજારમાં 1585 રૂપિયા ઊંચો ભાવ અને સપાટીએ રહ્યો. આમ એવરેજ ભાવ 1460 રૂપિયાની સપાટીએ પહોંચ્યો. કાલા તલના ભાવમાં ઘટાડો અને ટ્રેન્ઝર્સ જાહેરાત પર અસર થઈ છે.